જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગની અંદર. તો આજે આપણે પૂગી ગયા છે આપણા ડેરી ફાર્મે વિડીયો શૂટિંગ માટે. તો મિત્રો આ મહાકાળી ગૌશાળા આપણે ઘણો સમય પહેલા મારા મામાનું ફાર્મ છે. આપણે મહાકાળી ગૌશાળા ઘણા સમય પહેલા એના ફાર્મનું નામ મહાકાળી ગૌશાળા રાખેલું હતું, કારણ કે ત્યારે અમારી પાસે ભેંસોની સંખ્યા ઓછી હતી, ગાયો વધારે હતી. તો ગાયો વધારાનો મામાને એક એવો શોખ હતો કે આપણે તો ગૌશાળાનું બોર્ડ મારી દઈએ. તો મામાએ ત્યારે મહાકાળી ગૌશાળાની એક એવો બોર્ડ મારી દીધો હતો. તો હવે અત્યારે આપણાથી એક મિસ્ટેક એવી થઈ ગઈ કે ઇન્સ્ટાગ્રામની અંદર પેજ બનાવ્યું, ત્યારે આવું કઈ વિચાર નતો. તો ત્યારે એવું થયું કે હવે આપણે માધવનું જે નામ રાખી દઈએ, તો માધવ ડેરી ફાર્મ કરીને અમે એક પેજ બનાવ્યું. અને ત્યારે એવો કઈ વિચાર નતો આવ્યો કે આપણે મહાકાળી ફાર્મ રાખીએ એટલે, અથવા તો મહાકાળી ડેરી ફાર્મ રાખીએ, એવો કઈ વિચાર નતો. તો ત્યારે માધવ ડેરી ફાર્મનો એવો આપણે પેજ બનાવી અને ચાલુ કરી દીધું છે. તો હવે આ બોર્ડ પણ બદલાવી નાખશું થોડાક સમય પછી. આપણે આપણો લોગો સહિત એક નવો બોર્ડ અથવા તો બેનર બનાવી અને લગાડી દઈશું આપણા તબેલે. તો આજે આપણે વાત કરવાની છે આપણા દૂધના નેચરલ, આપણા તબેલાના નેચરલ દૂધ અને બનાવટી થેલીનું દૂધ, એના વિશે આપણે વાત કરીશું આજે. તો મિત્રો, હવે આપણે આખા દૂધની સાયકલની વાત કરીએ કે ખેડૂતોને દૂધના પૂરતા ભાવ કેમ નથી મળતા, એ આપણે આખી ઉપરથી આપણી આખી સાયકલની દૂધની વાત કરીએ. તો હવે આપણે આ ગાયનું દૂધ પણ ડેરી અત્યારે જાય છે. બધા ખેડૂતો મિત્રો ગાયનું દૂધ ડેરીએ જે ભરાવતા હશે તો એને ખ્યાલ હશે કે ગાયનું દૂધ ફેટના હિસાબે આપણે ડેરીએ નાખીએ છીએ, અને એના ભાવ તમને આવે છે 30 રૂપિયા અથવા તો 32 રૂપિયા. હાઈએસ્ટ ભાવ ગાયના 35 રૂપિયા કદાચ અંદાજે કોઈ ખેડૂતને મળતા હશે. તો એ નીચા ભાવ મળવાનું મુખ્ય કારણ શું છે? માનો કે અત્યારે ગાયનું દૂધ આપણે કોસ્ટિંગ કાઢવા જઈએ, આપણે એક ગાયનું દૂધનું કોસ્ટિંગ કાઢીએ તો એ દૂધ આપણે 50 કે 60 રૂપિયા આપણે ઘરમાં પડતર થાય છે. એ દૂધ અત્યારે આપણે ડેરીએ નાખ્યું 30-32 રૂપિયા ભાવ. કેમ પૂરતા ભાવ ખેડૂતને મળતા નથી? શા માટે નથી મળતા? તો હવે બનાવટી દૂધ, પેલું તો જે થેલીનું દૂધ, જે વેરાવળની અંદર કે ગમે ને આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ બનાવટી થેલીના દૂધ ખાવ છો, તો એ થેલીનું દૂધ પણ ક્યાંથી જાય છે, કેવી રીતના જાય છે, એના દૂધની શું આખી પ્રોસેસ છે, એના વિશે આપણે વાત કરીએ. હવે ખેડૂતોને એના દૂધનો પૂરો ભાવ નથી મળતો, એનું મુખ્ય રીઝન શું છે? તો કે ગાયનું દૂધ જે ખેડૂત છે એ ડેરીમાં નાખે છે, તો એ ડેરીનું દૂધ છે એ ઉપર સંઘમાં જાય છે, સહકારી મંડળીઓમાં જાય છે, એની આગળ મોટી કંપનીમાં જાય છે. હવે મોટી કંપનીમાં દૂધ ગયું, અમૂલની અંદર જાય છે, બીજી વગેરે ગમે કંપનીમાં જતું હોય. હવે ગમે કંપનીમાં દૂધ ગયું, હવે ત્યાંથી થેલીઓ પેક થઈને દૂધ આવે છે, તો એમાં ગાયનું દૂધ કેમ નથી આવતું? ગાયનું દૂધ તો ડેરીએ ભરાય જ છે, બધા કે દૂધ ડેરીએ નાખે છે, ડેરીએથી ઉપર જાય જ છે દૂધ. તો ઉપરથી દૂધ આવે તો તાજા આવે છે, ગોલ્ડ આવે છે, તો ગાયનું દૂધ એમાં કેમ નથી આવતું? થેલીઓની અંદર ક્યારેય ગાયનું દૂધ કેમ નથી હોતું? તો એ ગાયના દૂધની આપણે વાત કરીએ તો ખેડૂત 32 કે 35 રૂપિયા ખેડૂતને ભાવ મળે છે ગાયના દૂધનો. તો ભાવ ક્યાં અટકી જાય છે? તો હવે દૂધનો બધા ધંધો કરતા હોય છે, વેરાવળની અંદર કે સિટીની અંદર ગમે જગ્યાએ દૂધની સપ્લાય કરતા હોઈએ, તો બધી પાસે એટલા માલઢોર છે નહીં. હવે જે પણ છે ડેરીએ દૂધ જતું હોય, ડેરીએ દૂધની ખરીદી કરે છે. હવે હું છે તો હું દૂધનો ધંધો કરું છું, તો અમારી આગળ આટલા ઢોર છે, આટલા પશુઓ છે, તો અમારે ઘરનું દૂધ છે તો ઘરનું દૂધ સપ્લાય કરીએ છીએ. હવે ઘરનું દૂધ ન હોય તો મારે ડેરીએ જવું પડે. હવે ડેરીએ ખેડૂતને મળતો ભાવ છે 30 રૂપિયા છે. હવે ડેરી વાળો મને 35 રૂપિયા ભાવમાં વેચે છે, તો હું વેરાવળ જઈને હું 40 અથવા તો 50માં એ દૂધ હું વેરાવળ સપ્લાય કરીશ. તો ત્યાં ભાવ આપણો અટકી ગયો. ખેડૂતનો ભાવ છે ખેડૂતને 30 અથવા તો 32 રૂપિયા, જેમ ખેડૂતને એનો પૂરતો ભાવ 50 કે 60 રૂપિયા મળવો જોઈએ, તો એ નથી મળતો. એની સાયકલ અહીંયા સુધી અટકી જાય છે. અને પ્લસ એક બનાવટી દૂધ. હવે કંપનીઓ છે, બધીને ખબર જ છે કે કંપનીઓની અંદર મોટા ભાગે બનાવટી દૂધ જ છે. આ થેલીનું દૂધ આવે છે, એટલા થેલી ઉપર એટલા લોકો કેમ ટ્રસ્ટ કરે છે એ આપણે સમજાતું નથી. હવે એમાં પ્યોર એટલે પ્યોર કેમિકલ જ છે, બધાને ખબર છે. હવે ડેરીએ દૂધ જાયની આખી સાયકલ એવી છે કે કોઈ પશુઓને દોવાનો ટાઈમ, બધીને દૂધ કાઢવાનો ટાઈમ બધાનો અલગ અલગ હોય. માનો કે આપણે 4 વાગે કાઢીએ, કોઈ 5 વાગે કાઢતા હોય, કોઈ દિવસની અંદર 3 વખત ઢોરને દૂધતા હોય. ગાયની એવી ટેવ હોય, એક ગાયને સવારમાં દોઈ, એક બપોરે દોઈ અને એક સાંજે દોઈ. હવે બપોરે ગાયનું દૂધ દોવાયેલું હોય, એ ફ્રીજ હોય તો ઠીક છે, ફ્રીજમાં ન મૂકે. જો ફ્રીજમાં મૂકે અને ડેરીએ જેવા જાય તો ડેરી વાળા કહે કે આ દૂધ સવારનું છે અથવા તો બપોરનું છે, એટલે એ બપોરે દોયેલું દૂધ છે એ બારોબાર ફ્રીજની બારોબાર રાખી દીધું હોય. હવે સાંજે દોવાય અને બપોરનું દૂધ અને સાંજનું દૂધ એ બધું જાય ને ડેરીમાં નાખવાના. ડેરી વાળાને તો ઉપર સંઘમાં મોકલવાનું છે દૂધ, તો એ સીધું 2 ટાઈમનું દૂધ ભેગું થઈ અને ઉપર સંઘમાં જાય. સંઘમાં જે પણ પ્રોસેસ થાય એ ગરમ કરતા હોય અથવા તો કોઈ કેમિકલ નાખતા હોય. તો હવે ખેડૂતને ત્યાંથી દોવાય અને સંઘમાં પૂગે ત્યાં સુધી 4 થી 5 કલાક એ દૂધને વહી જાય.
સંઘમાં ગયા પછી ત્યાં પ્રોસેસ થાય, ત્યાંથી પ્રોસેસ થઈને આખો ટેન્કર ભરાઈને મોટી કંપનીની અંદર જાય, અમૂલ છે અથવા તો ગમે કંપનીની અંદર જાય. તો હવે ત્યાં જઈ અને 7 થી 8 કલાકનો એ આખા દૂધનો પ્રોસેસ 7 થી 8 કલાકનો રહી છે. અને ત્યાં જઈને પછી મિલ્કમાં પ્રોસેસ થાય છે, આખા દૂધનું પિલાણ થાય છે. પેલી વસ્તુ તો એ મેન વસ્તુ છે પ્રોટીન છે, આખું તો પીલી અને મલાઈ તો કાઢી જ લેવાના છે. મલાઈ તો એ થેલીના દૂધની અંદર મલાઈ તો આવતી નથી, એટલે આખા દૂધનું પિલાણ થઈ જાય છે. પણ એમાં કેમિકલ નાખે છે, કેમિકલ નાખે તો જ દૂધ સારું રહે. હવે એ દૂધ 3 કે 4 દિવસે તો આપણી પાસે અહીંયા પહોંચે છે. હવે થેલીવાળા દૂધ થેલી પેકિંગ કરી અને એમાં ડેટ નાખી 2 દિવસ એડવાન્સની ડેટ એમાં આવે છે. 2 દિવસ એડવાન્સની ડેટ આવી અને ગાડી આખી ભરાય અને એ ગમે એ જગ્યાએ જ્યાં હોય પાર્લર અથવા તો જેના સેન્ટર હોય ત્યાં ગાડી પહોંચે છે. એમાં 2 દિવસ એડવાન્સની ડેટ હોય અને 2 દિવસ પછી પણ એ દૂધ ચાલી શકે. 5 થી 7 દિવસ ફ્રીજમાં દૂધ રાખી દો તો કઈ એટલે કઈ થતું નથી. હવે આપણું નેચરલી દૂધ છે એ 24 કલાક, એક દિવસ 24 કલાક વધીને 2 દિવસ આપણે દોઈ અને ફ્રીજમાં મૂકી દઈએ. ઘરનું આપણે નેચરલ દૂધ હોય એટલે ઠામથી કે આથી ગાડીથી કે હેરાફેરી થાય નહીં બહુ જાજુ, એટલે વધીને 2 દિવસ માટે સારું રહે. ત્રીજા દિવસે એ દૂધ બગડી જ જાય. તો ઉપરથી થેલીઓનું દૂધ આવે છે એમાં કેમિકલ છે ત્યારે જ એટલું દૂધ ટકે છે. તો એ લોકો કેમ એ કેમિકલનું એટલું દૂધ ખાય છે, થેલી ઉપર કેમ એટલો ટ્રસ્ટ કરે છે? દૂધ જ નહીં પણ બધી જ પ્રોડક્ટ. હવે એટલા દૂધમાંથી આપણા આખા ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતમાં દૂધનું જેટલું ઉત્પાદન નથી એથી ડબલ, એથી 2 ગણું દૂધનું વેચાણ છે. તો એ 2 ગણું દૂધનું પ્રોડક્શન છે. માનો કે મલાઈ છે, ક્રીમ છે, બટર છે, ઘી છે, અમૂલની કંપની છે, બધી દૂધની બધી આઈટમ બનાવે છે. તો હવે અહીંથી એટલું દૂધ તો એની આગળ જતું નથી અથવા તો જાય છે. અહીંથી બધું દૂધ આખા ગામડાઓનું બધું દૂધ ભેગું થઈ અને અમૂલ સુધી જાય છે. તો એ દૂધ કેટલું એ થેલીઓ એટલી સપ્લાય કરે છે, એમાંથી છાશ પણ બનાવે છે, એમાંથી પનીર પણ બનાવે છે. તો એટલી બધી દૂધની આઈટમ કેવી રીતના પોસિબલ છે? જેટલું દૂધનું ઉત્પાદન તો નથી, તો એ છતાં એટલી બધી પ્રોડક્ટ. હવે સરકારે છે એક નવો FSSAI એક નવો નિયમ બહાર પાડ્યો છે કે જે પણ લોકો દૂધનો ધંધો કરે છે અથવા તો દૂધની ડેરીઓ ચલાવે છે એને એક ફૂડ લાયસન્સ લેવું જરૂરી છે દૂધ વેચવા માટે થઈને. અને એમાં પાછળથી એવું પણ કહે છે કે આ સહકારી મંડળીઓ માટે નથી, સરકારી ડેરી છે એના માટે આ નિયમ નથી. તો એના માટે આ શા માટે આ નિયમ નથી? એના માટે આ નિયમ લાગુ પડવો જોઈએ. કારણ કે સહકારી ડેરીમાં દૂધ જાય છે તો ત્યાં અથવા તો કોઈ બીજા દૂધ બનાવી અને એ ડેરીમાં ભરાવે છે એવું કેમ સરકાર ખાતરી કરી શકે કે નાના ખેડૂત છે, નાના ખેડૂત અથવા તો નાનો વ્યવસાય, નાની ડેરી ચલાવવા ગામમાં ડેરી ચલાવે છે એના માટે જે લાયસન્સ કઢાવવું જરૂરી છે, ફૂડનું લાયસન્સ. માનો કે ફૂડનું લાયસન્સ જરૂરી છે, આપણે માનીએ કે હવે ફૂડમાં આવે છે દૂધ તો એ ફૂડનું લાયસન્સ કઢાવવું જરૂરી છે. તો સહકારી મંડળીઓમાં એમાં એવું કહે છે કે સરકારી મંડળીઓને સિવાય બીજા ધંધાર્થીઓ છે એના ફૂડનું લાયસન્સ કઢાવવું જરૂરી છે. કારણ કે આમાં ચોખ્ખું છે અમૂલ છે એ કેમિકલ થી જ બધું બનાવે છે. અમૂલનું ઘી આવે છે એ પણ કેમિકલ જ હોય છે. બટર છે, બટર એ કેમિકલ જ છે. દૂધ છે, દૂધ એ કેમિકલ જ છે. તો પણ બધા લોકો થેલીઓ ઉપર ટ્રસ્ટ કરે છે. એ આપણે હજી માનમાં આવતું નથી. ને આપણે અહીંયા બતાવીએ છીએ કે આ અમારે એટલા પશુ છે, આ અમારું પોતાનું દૂધ છે, અમારું તોય અમને ઘણા પૂછે છે ભાઈ આ દૂધમાં કઈ ફેરફાર તો નથી, ભાઈ દૂધમાં કઈ મિલાવટ તો નથી, ભાઈ દૂધમાં કઈ થાય તો નહીં, ભાઈ જે છે એ અમારું આ નેચરલી દૂધ છે, અમારો આખો તબેલો છે, આખા તબેલાનું દૂધ અમે ઘણા વર્ષોથી વેચીએ છીએ, હજી વેચવાના જ છીએ. હવે આ થેલીઓ આવવાથી કે અમારું દૂધ બંધ નથી થઈ જવાનું. હવે ખેડૂતોને એક મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને બધા ભેગા થઈ અને એક અપીલ કરવી જોઈએ કે અમારા પશુના, અમારા ગાયના દૂધ કે ભેંસના દૂધના ભાવ અમને પૂરતા મળવા જોઈએ. હવે 30 કે 32 રૂપિયામાં કોઈને પણ ગાય રાખવી પોસાય નહીં. એ બધા ખેડૂતોને ખબર જ છે કે એક ગાયનું દૂધ 30 રૂપિયા લીટર ગણો, 12 લીટર જેવું દૂધ થાય અને એ 30 રૂપિયા તમને ભાવ મળે તો એ ગાયનો પૂરેપૂરો ખર્ચો પણ તમારાથી ઉભો નથી થતો. હવે આ તો વસ્તુ એવી છે કે અત્યારે જરૂરત છે. હવે ઘરે બધા દૂધ ખાતા જ હોય. હવે ખેડૂતોને ડેરીએથી અથવા તો બહારથી દૂધ લઈને ખાવું પોસાય નહીં, એટલે એને ઢોર રાખવા જ પડે. મારી એક એવી અપીલ છે, મારી એક વિનંતી છે કે શહેરવાળા લોકો જે થેલીઓનું દૂધ ખાતા હોય, અમૂલ છે અથવા તો બીજી કોઈ પણ કંપનીઓનું દૂધ એ ખાતા હોય તો એ થેલીનો બને ત્યાં સુધી થેલીનો બહિષ્કાર કરવો, એ થેલીનું દૂધ ખાવું અટકાવવું. કારણ કે તમારા બાળકોની માટે અને તમારી માટે, તમારી સેહત માટે અમે થઈને કહીએ છીએ. કારણ કે એક માં પોતાના નાના બાળકને દૂધનો ગ્લાસ ભરીને દેતી હોય તો એને એવું હોય કે ભાઈ આ મારા દૂધની અંદર પ્રોટીન છે અથવા તો આ મારા બાળકો માટે આ દૂધ સારું છે. તો એ દૂધ પાવું હોય તો તમે ખેડૂત પાસે છે અથવા તો જે પોતાનું દૂધ લઈને આવતા હોય, હું નહીં પણ બીજા ગમે ઘણા દૂધ વાળા આવતા જ હોય, તો એ બધી પાસેથી દૂધ લઈને ખાવું. બને ત્યાં સુધી
આ દૂધની આઈટમ બહારથી લઈ અને કંપનીઓની બનાવટી અથવા તો કેમિકલ વાળી પ્રોડક્ટ ખાવી એના કરતા તો આપણી દેશી ઘરની વસ્તુ ખાવી એ બહુ સારું છે. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને બીજા સુધી પણ શેર કરજો એટલે બીજા બધીને પણ ખબર પડે. મળીએ એક કાલ નવા વિડીયો સાથે.